આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દેશભક્તિનો રંગ ન માત્ર ભારતમાં પરંતુ વિદેશની ધરતી પર પણ જોવા મળ્યો છે। છેલ્લા 3 વર્ષથી લંડનના હેરો ખાતે ભારતીય મૂળ નાગરિકો દ્વારા 600 બાઇક, 100 કાર સાથે 800 ઉપરાંત ભારતીય મૂળ નાગરિકો દ્વારા ત્રીજી તિરંગા યાત્રા યોજાય છે। 15મી ઓગસ્ટના દિવસ સ્વતંત્રતા પર્વની ઉજવણી કંઈક અલગ જ રીતે કરવામાં આવી છે। ભારતીય નાગરિકો દેશની આન બાન શાનની ઝાંખી સાથે દેશભક્તિ સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનો હર ઘર તિરંગા યાત્રા અભિયાન અંતર્ગત तिरंगा यात्रा ने आह्वान आपी અને માન આપી અને દેશભક્તિની ઉજવણી કરી છે। ભારત માતા કી જય, ભારત માતા કી જય। આજે લંડન હેરો ખાતે 600 બાઇક રાઇડર્સ અને 100 જેટલા ગાડીના રાઇડર્સ સાથે લંડન તિરંગા યાત્રાનું આયોજન કર્યું છે। જે તિરંગા યાત્રા આજે સતત ત્રીજા વર્ષે પ્રવેશી રહી છે। ભારતીય દ્વારા અને ભારતીય મૂળ દ્વારા કરવામાં આવેલા આ આયોજનને અઠાટ સમર્થન મળી રહ્યું છે છેલ્લા 3 વર્ષથી। તો તે બદલ તમામ ડિલિવરી ડ્રાઈવર્સ થકી હું સૌનો આભાર માનું છું। લંડનના તમામ આગેવાનો તથા લંડનમાં વસતા મૂળ ભારતીય લોકોનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમારી આ તિરંગા યાત્રાને આટલું સમર્થન મળી રહ્યું છે। અને સતત ત્રીજા વર્ષે આજે જ્યારે આ તિરંગા યાત્રા પહોંચી છે ત્યારે આવું ને આવું સમર્થન મળતું રહે અને તમામ ભારતીય મૂળના લોકો આપણની જોડે આમને આમ ઉભા રહે, ભારતની અખંડતા, પ્રભુતા અને એકતા માટે આવા ને આવા કાર્ય કરતા રહે અને અમને સમર્થન આપતા રહે, એના માટે તમામ રાઇડર વતી હું સૌનો આભાર માનું છું। વંદે ભારત માતા કી જય, જય શ્રી રામ।